નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધારા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ. રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વિભાગ દ્વારા અને બનાસ ડેરી દ્વારા સહિયારા સાથે એટલે કે ખરવા રોગ અત્યારે આપણા વિસ્તારમાં બનાસકાંઠા વિસ્તારની અંદર ખરવા રોગ જો વધારે દેખાવામાં આવ્યો છે, તેના હિસાબથી જો બનાસ ડેરી અને આ રાજ્ય સરકાર દ્વારા બે સાથે મળીને રસીનું વિતરણ કરવા માટે એટલે રસી ઠેર ઠેર અત્યારે ગામડે ગામડે ડોક્ટર સાહેબ દ્વારા ટીમ તૈયાર કરવામાં આવી છે અને એમના દ્વારા પશુઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તો આપણે ડોક્ટર સાહેબને વાત કરીએ કે આ એના ખરવાનું લક્ષણ શું હોય અને આ રસીના મતલબ કેટલા પ્રકાર હોય, કેવી રીતે આપવાની, એ આપણે વિગતવાર જાણીએ સાહેબથી. દર્શક મિત્રો, આપને પહેલા મારો પરિચય આપું. હું ડૉક્ટર એનએસ કડવી, પશુ ચિકિત્સા અધિકારી રાહ. હવે અત્યારે રાજ્ય સરકાર અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે રસીકરણ ઝુંબેશ રૂપે આપણે થરાદ તાલુકાના તમામ ગામોમાં ખરવા મોવાસાના રસીકરણનું ઝુંબેશ રૂપે હાથ ધરી અને કામગીરી ચાલુ કરવામાં આવી છે. સૌ પ્રથમ રસીકરણ તમામ પશુપાલકોએ કરાવવું જોઈએ. રસીકરણમાં ગભરાવાની કોઈ જરૂર નથી. ઘણા પશુપાલકો પોતાના પશુને રસીકરણ એટલા માટે નથી કરાવતા હોતા કે પશુ ગાભણો એ તરવાઈ જાય, તેમજ તાજું વિયાયેલું પશુ હોય એ દૂધ કાપી નાખતું હોય. આવી અંધશ્રદ્ધાઓ થકી ઘણા બધા પશુપાલકો પોતાના પશુઓને રસીકરણ નથી કરાવતા, જેના કારણે અમુક જગ્યાએ પશુપાલકોમાં પોતાના પશુઓમાં ખરવા મોવાસા રોગ જોવા મળતો હોય છે. અને આપણા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો અત્યારે ખરવા મોવાસા રોગ જોવા મળ્યો નથી. જેને આ પ્રકારનો રોગ ના થાય અને તમામ પશુઓને આનું રસીકરણ થઈ જાય, તો એના ભાગરૂપે આજે આપણે રાહ ગામે પશુપાલન વિભાગ દ્વારા અને ડેરી દ્વારા અત્યારે આપ જોયું રસીકરણનો કાર્યક્રમ ચાલુ છે અને થરાદના તમામ ગામોમાં રસીકરણ કાર્યક્રમ કરવાનો છે. સાહેબ, તમારું શું કહેવું છે, આ ખરવા જો રોગ છે એના લક્ષણ કેટલા હોય? લક્ષણ તો એમાં તો થોડું તાવ વધારે હોય અને મોઢામાં લાળો પડવાનું ચાલુ હોય, એવા લક્ષણ અમુક જોવા મળે છે. એટલે અમુક મતલબ કે ડરે છે કે રસીકરણ ન કરાવવું જોઈએ, મતલબ આ ટાઈમ તમે સમજાવટ પછી પણ મતલબ ધ્યાનમાં લેતા છે કે આવું કરાય એમ? ના, એવું કોઈ ડરવાની જરૂર હોતી નથી. કોઈ રસીથી નુકસાન થતું નથી, એવી કોઈ ખોટી અંધશ્રદ્ધા રાખી દે નહીં. એટલે આ રસી મતલબ પહેલા મતલબ આપણે પેલો કોઈ લંપી ટાઈપ નો હતો, આ અત્યારે ખરવા રોગ, એટલે આમાં ડરવાની જરૂર નથી. રસીકરણ મતલબ એમ મફત સરકાર તરફથી મફત છે ને? આ રસી છે ને, બિલકુલ દરેક પશુપાલકોના ઘરે જાય અને મફત રસીકરણ કરવાનું છે. આમાં કોઈ પશુપાલકો એક પણ રૂપિયો આપવાનો હોતો નથી. સામેથી રસીકરણ કરવા આવતા હોય છે એ પણ પશુપાલકો પાસેથી કોઈ પણ પ્રકારનો રૂપિયો લેતા નથી. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો સંયુક્ત ઉપક્રમે આ યોજના છે અને તમામ પશુપાલકોને બિલકુલ મફત રસીકરણ કરવામાં આવતું હોય છે. એટલે આપણા વિસ્તારમાં અત્યારે આ રોગ મતલબ જોવા મળ્યો નથી, એટલે બાજુવાળા જો આપણા તાલુકા બીજા તાલુકામાં જોવા મળ્યો છે, બરોબર, એના હિસાબથી આવનારા સમયમાં પણ ન થાય એનાથી પહેલાથી જ મતલબ આપણે આ રસીકરણમાં એટલે કે રા ગામની અંદર અને થરા ગામની અંદર કે વધારે ડોક્ટરો દ્વારા રસીકરણમાં આવી રહ્યું છે. બાપુ, તમારું શું કેવું છે આ રોગના બાબતમાં? રોગનો તો બરોબર રસી જોવાનો કોઈ વાંધો છે. કોઈને ગભરાવું નહીં જોઈએ કે રસીકરણ બધી જગ્યાએ કરાવવું જોઈએ. બરાબર, કરાવવી પડે ને, એમ કાયદેસર કરાવવી પડે, કેમ કે આપણે ફાયદાનો છે, મતલબ હા ફાયદો થાય ને, એમાં કોઈ બિયાવાની જરૂર નથી થઈ. અમુક હોય કે ભાઈ આ રસીકરણ ન કરાવે, બિયાતા હોય, એટલે બિયાવાની બિલકુલ જરૂર નથી. કોઈ પણ પ્રકાર બિયાવાનું હોય જ ને, ફરજિયાત રસી તો દેવડાવવી જ પડે. એટલે ગામ લોકોનો અને ખેડૂતોનો પણ કહેવું છે અને પશુપાલકોનો પણ કહેવું છે કે આ રસી ઢોર ગાભણું હોય કે કોઈ પણ પ્રકારની મતલબ હોય તો એને મતલબ ગભરાવાની જરૂર નથી, કેમ કે આ રસીથી કોઈ પણ આડઅસર થતી નથી. સાહેબ, તમારું શું કહેવું છે એના ઉપર? ખરવા મોવાની વેક્સિન ગ્રામજનોને દરેકને વિનંતી કરું છું કે બધાને આપવી ફરજિયાત છે. મફત સરકાર તરફથી અને મંડળી સેવા ફ્રી ઓફ જ કરે છે કેટલા વર્ષોથી. એટલે કે બનાસ ડેરી દ્વારા એટલે બનાસ ડેરી સરકાર સહિયારો સાથ લઈને એટલે આ રસીકરણને મફતમાં રસીકરણ કરવામાં આવ્યું છે. તો કોઈ પણ જાતના આમાં ગભરાવાની જરૂર નથી. અને તમારે ખેતરમાં કે ગમે તે ઢોર હોય તો આવે ડોક્ટર સાહેબ દ્વારા રસીકરણ આપવામાં આવે તો એમાં વધુ ઉઠાવવું નહીં. બનાસધારા ન્યૂઝ, બનાસકાંઠા.